ડ્રિંક છે એટલે મને તો ભાવવાનું જ છે, દર્શકોને પણ ભાવશે. ચોક્કસ. સામગ્રી શું છે? સામગ્રીમાં ડાર્ક ચોકલેટ લેવાની છે, દૂધ લેવાનું છે અને બીજા ઉપરથી જે ગાર્નિશિંગ કરવાનું છે એ બધું. ટોફી સોસ છે, કોકો પાવડર છે અને ચોકલેટનું ગાર્નિશિંગ છે. ઇન્ગ્રેડિયન્ટ્સમાં પણ ઘણી બધી વસ્તુઓ ચોકલેટ થી ભરેલી છે એટલે એકદમ ચોકલેટી ડ્રિંક બનવાનું છે. ઓકે, શરૂ કરીએ. આ લગભગ 3 ટેબલ સ્પૂન જેટલી ડાર્ક ચોકલેટ લેવાની. એમાં અડધો ગ્લાસ દૂધ એડ કરીશું. અચ્છા, દૂધની જોડે જ એને મેલ્ટ કરીએ છીએ. અને અડધો કપ પાણી એડ કરવાનું છે એમાં. આ ડાર્ક ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી એને ગરમ કરીશું. લીપી આ જો આ રીતે ઓગળી રહી છે અને એક ઉભરું આવે ત્યાં સુધી એને ગરમ કરવાનું. અચ્છા, દૂધમાં બહુ ઝડપથી મેલ્ટ થઈ જાય છે. ચોકલેટ પીગળી જાય પ્લસ દૂધમાં એક ઉભરો આવે એટલી વાર ગરમ કરીએ. લીપી આ ઓગળી ગયું છે, હવે ગેસ બંધ કરી દઈશું. હવે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે વેજીસ અને હોટ ડ્રિંક સર્વ કરી દઈશું. રેડી થઈ ગયું ડ્રિંક. હા, બસ ઉપર હવે ગાર્નિશિંગ કરવાનું છે. અચ્છા, એકદમ ફટાફટ બની ગયું. હવે આપણે હોટ ડ્રિંક સર્વ કરીએ. આ જે ગરમ કરેલું છે એને એક ગ્લાસમાં પોર કરી દઈશું. એકદમ સિઝલિંગ ડ્રિંક છે. હા. હવે આ વેપ કરેલું ક્રીમ છે એને એની પર નાખીશું. અચ્છા, લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું લેવાનું. ઓકે. અને આ રીતે વેપ કરીને થોડું થીક કરી દેવાનું. હવે એના પર ટોફી સોસ નાખવાનો છે. આ બધી જ પ્રોસેસ સર્વિંગનો સમય જ કરીએ. સર્વિંગ વખતે જ કરવાનું. આપણે દૂધમાં શુગર નથી નાખેલી એટલે આ ઉપર આપણે ટોફી સોસ નાખીશું. એટલે ચોકલેટનું જે ગળપણ છે એ તો આવશે જ, પણ ક્રીમ પણ એટલું મોડું છે. થોડો કોકો પાવડર સ્પ્રિંકલ કરીશું. ઘણા બધા ફોર્મમાં ચોકલેટ યુઝ કરી છે, હજી કંઈ બાકી છે? હા, ઉપર ચોકલેટ ફ્લેક્સ નાખીશું ઉપર. વાવ. ઉપર આપણે ચોકલેટ ફ્લેક્સ સ્પ્રિંકલ કરી દીધી અને આ વ્હાઈટ ચોકલેટ અને ડાર્ક ચોકલેટમાંથી ચોકલેટ સિગાર બનાવેલી છે. ઓકે, એનાથી ગાર્નિશ કરીશું. થીમ પ્રમાણે ક્રિસ્પી નાસ્તો અને હોટ ડ્રિંક રેડી છે. ક્રિસ્પી નાસ્તામાં આપણે પોટેટો વેજીસ બનાવી છે, એની સાથે શાવર ક્રીમ સર્વ કરીશું અને હોટ ડ્રિંક છે ટિમ્બરલાઇન હોટ ચોકલેટ. અને કોમ્બિનેશન બહુ જ સરસ લાગી રહ્યું છે.